આજની પ્રવૃત્તિ કલા શિક્ષણ અંતર્ગત છે। બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય અને બાળકો નવું સર્જન કરતા થાય એ આપણો મુખ્ય હેતુ છે। બરાબર ને પાયલબેન, મિત્તલબેન, ભારતીબેન? સરસ। સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાળકોને સરકારશ્રી તરફથી ઘણી બધી સામગ્રી આપવામાં આવે છે। એનું આ પરિણામ છે। અત્યારે બાળકોના હાથમાં જે ચિત્ર છે એ ગઈકાલે જે કલા શિક્ષણ કીટ મળી છે અને એનો બાળકોએ આજે સદુપયોગ કર્યો છે। આપણે શરૂઆત કરી છે, કહેવાય છે ને કે શરૂઆત સારી તો અંત પણ સારો। બરાબર। આમ તો આપણા માટે મહેમાન છે, કારણ કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે। ટૂંક સમયમાં આ શાળા છોડીને એ લોકો અહીંયાથી વિદાય પણ લેવાના છે, એટલે એનું આપણને દુઃખ પણ રહેશે। આજે સરસ મજાની પરીક્ષા NMMS એનું રિઝલ્ટ જાહેર થયું અને વિદ્યાર્થીઓએ એમાં સારું એવું પરફોર્મન્સ કર્યું છે। બરાબર, એ માટે આ તમામ બાળદેવોને ખૂબ ખૂબ ધન્યવાદ। હવે આજની પ્રવૃત્તિ કલા શિક્ષણ અંતર્ગત છે। બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય અને બાળકો નવું સર્જન કરતા થાય એ આપણો મુખ્ય હેતુ છે। બરાબર ને પાયલબેન, મિત્તલબેન, ભારતીબેન? સરસ। બાળકોએ સરસ મજાનું ચિત્ર દોર્યું છે, તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। આપણે તમને પહેલાં ચિત્ર બતાવી દઉં। સરસ મજાનું કામ છે। બાળકોને ખૂબ ખૂબ અભિનંદન। આગળના વિડીયોમાં તમને બાળકોના પ્રતિભાવો પણ જાણવા મળશે, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। સરકારી શાળા શ્રેષ્ઠ શાળા અને ધોરણ 8ના બાળદેવો આપણી સાથે ઉપસ્થિત છે। બાળકો સાથે શાળાના અંતિમ સમયમાં આપણે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ લઈને આવીએ છીએ। અત્યારે પણ તમારી સમક્ષ આજે અમે ધોરણ 8ના બાળકો સાથે ઉપસ્થિત થયા છીએ। કેમ છો બધા? મજામાં। સરસ। હવે આપણે જે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ એ છે સર્જનાત્મક પ્રવૃત્તિ, કલા શિક્ષણ। બાળકોમાં રહેલી કલા શક્તિનો વિકાસ થાય અને બાળકો નવું સર્જન કરે, કારણ કે આવનારા સમયમાં સર્જન શક્તિનો જો વિકાસ થયેલો હશે તો બાળકો નવું સર્જન કરી શકશે। એ આપણો મુખ્ય હેતુ છે। પાયલબેન, તમારી પાસે જે ચિત્ર છે એ ચિત્ર વિશે તમારે જણાવવાનું છે, બરાબર ને? જણાવો। આ ચિત્ર કુદરતી દ્રશ્યનું છે। બરાબર, સરસ। ચિત્ર છે ને એ કુદરતી દ્રશ્યનું છે, તમે જોઈ શકો છો। ચલો મિત્તલબેન, તમે જણાવો। આ ચિત્રમાં વૃક્ષ છે। બરાબર, ચિત્રમાં વૃક્ષ એ પ્રકૃતિ છે, બરાબર ને? એટલે કુદરતી દ્રશ્યમાં। ચલો જીગરકુમાર। આ ચિત્ર પર્યાવરણ વિશે છે। આ ચિત્રમાં નદી વહી રહી છે અને સુંદર ઘર પણ છે અને પર્વતો પણ છે અને તેમની વચ્ચે સૂર્ય ચમકી રહ્યો છે। બરાબર, સરસ। પ્રકૃતિની સરસ મજાની વાત કરી, કારણ કે મનુષ્યનો પ્રકૃતિ સાથે જૂનો નાતો છે અને આપણે પ્રકૃતિ વગર રહી ન શકીએ અને પ્રકૃતિ વગરના જીવનની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં। બાળદેવો એ જાણે સમજે એ આપણો મુખ્ય હેતુ હતો। જય હિન્દ, જય ભારત।